નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 1.1 માં ઘણા બધા દાખલાઓ આપણે એવા જોયા કે જે પૂર્ણાંક સંખ્યાઓના નિયમોને આધીન સરવાળા કે બાદબાકી થતા હતા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે એની થિયરી, એટલે કે એના જે ગુણધર્મો છે, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ગુણધર્મ અને ગુણાકારના, બરાબર છે। એમાં વારાફરતી વારા આપણે જોશું, પણ થોડુંક આપણે એવું જોઈ લઈએ કે જેમાં આ ગુણધર્મોમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ રકમનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે। જેમ કે આગળના આપણે દાખલાઓ, જે વ્યવહારિક દાખલાઓ જોઈ ગયા, જેમાં પણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તેમજ બાદબાકીના 3 નિયમો આપણે શીખી ગયા હતા। તો હવે આપણે જે શીખવાનું છે, સૌથી પહેલા તો આપણે એના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ। તો એમાં પહેલો એક ગુણધર્મ છે સંવૃતતાનો। પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર બંનેના આપણે બાજુ બાજુમાં લખી નાખ્યા છે, કારણ કે જે અમુક સરખા જે ગુણધર્મ આવે છે એ આપણે એક સાથે જોતા જશું, બરાબર। તો સૌથી પહેલો ગુણધર્મ છે સંવૃતતા। સંવૃતતા એટલે શું? તો કે સરખાપણું, એક સમાનતા આપણે કહીએ ને। તો એમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે। હવે તમને વિચારી આવશે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે તો એ સંવૃતતા કઈ રીતે થઈ? તો વિચારો, પૂર્ણાંક સંખ્યામાં આપણે 3 સંખ્યાઓનો સમાવેશ થાય, એક ધન, એક શૂન્ય અને એક ઋણ। જેમાં ઋણ સંખ્યાઓ હોય, ધન સંખ્યાઓ હોય અને શૂન્ય હોય, બરાબર છે। હવે તમે એમાંથી કોઈ પણ 3 સંખ્યા જે આપી છે એમાંથી કોઈ પણ સંખ્યા તમે પસંદ કરીને એના જ્યારે સરવાળા કરો, ખાસ યાદ રાખજો, એના જ્યારે તમે સરવાળા કરો, બરાબર છે, તો જવાબ પૂર્ણાંક સંખ્યામાંથી જ કોઈ એક સંખ્યા મળશે। કા ધન જવાબ મળશે, કા ઋણ જવાબ મળશે, કા શૂન્ય જવાબ મળશે। જો એનાથી વિપરીત કોઈ પણ જવાબ મળે, એટલે કે અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, સમય સંખ્યા, અસમય સંખ્યા જેવી કોઈ પણ અલગ જ જવાબ મળતો હોય તો એને સંવૃતતા જળવાતી કહેવાય નહીં। એટલે સંવૃતતા એટલે શું છે કે આપણે જે અત્યારે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ, તો પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્ય સંખ્યાનો સમાવેશ થાય છે, બરાબર। તો આ 3 સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરો અને એની સાથે બીજી સંખ્યા કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા જ પસંદ કરો। મતલબ શું થયો કે પૂર્ણાંક સંખ્યા વત્તા એટલે કે પ્લસ પૂર્ણાંક સંખ્યા બરાબર જવાબ તમને પૂર્ણાંક સંખ્યા મળવો જોઈએ, તો એને સંવૃતતાનો ગુણધર્મ કહેવાય, બરાબર છે। તો અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે -4 છે એ ઋણ પૂર્ણાંક છે। તો ઋણ પૂર્ણાંકનો સમાવેશ કેમાં થાય? પૂર્ણાંક સંખ્યામાં થાય જ છે, બરાબર છે। અને 6 છે એ ધન પૂર્ણાંક છે, તો એનોય પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે। તો જો એ બેયનું સાદુરૂપ આપણે આપીએ, એટલે કે સરવાળો કે બાદબાકી જે નિયમ પ્રમાણે થતું હોય એ કરીએ, તો જવાબ આપણને 2 મળે છે। તો આ 2 જે જવાબ છે ને એ પણ એક પૂર્ણાંક સંખ્યા જવાબ મળે છે। મતલબ શું થયો કે પૂર્ણાંક વત્તા પૂર્ણાંક બરાબર પૂર્ણાંક થતું હોય ને તો સંવૃતતા જળવાય છે એમ કહેવાય, બરાબર છે। ધારો કે એમ થતું હોત કે પૂર્ણાંક વત્તા પૂર્ણાંક બરાબર અપૂર્ણાંક, તો અપૂર્ણાંક છે ને એ પૂર્ણાંક સંખ્યામાં તો આવતી નથી, બરાબર, એટલે એ સંવૃતતાનો નિયમ લાગુ પડે નહીં। પરંતુ અહીં આપણે જોઈ શકીએ કે આપણે જે સંખ્યા લીધી છે એ પૂર્ણાંક સંખ્યા જ લીધી છે, એટલે સંવૃતતાનો નિયમ ખાસ યાદ રાખજો। ત્યારબાદ બાજુમાં પણ એ જ નિયમ લાગુ પડે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે। યાદ રાખજો, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, અહીંયા જેમ સરવાળાનું આપણે કીધું એ જ પ્રમાણે ગુણાકારનું કે -3 ગુણ્યા 4 કરો તો -12 જવાબ આવે। હવે કોઈ પણ સંખ્યા i પૂર્ણાંક છે, એને ગુણ્યા પૂર્ણાંક સંખ્યા લીધી તો જવાબ પણ પૂર્ણાંક જ આવ્યો। ત્યાં અપૂર્ણાંક કે દશાંશ અપૂર્ણાંક કે એવું કાંઈ નથી આવતું, એટલે કે
કોઈ પણ સંખ્યા લ્યો 3 માંથી જવાબ આવતો હોય, કા ધન આવવો જોઈએ, કા શૂન્ય આવવી જોઈએ, અથવા તો ઋણ આવવો જોઈએ, તો એ સૌરૂપતાનો નિયમ લાગુ પડે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ક્રમનો નિયમ. બીજો જે છે એ ક્રમનો નિયમ. ક્રમ એટલે શું? તો કે અદલા બદલી કરવી, આગળ પાછળ એ રીતે આપણે કહેતા હોય ને કે જે ધારો કે કોઈ પણ અત્યારે અહીંયા આપણે રકમ આપી છે તો એ રકમની અદલા બદલી કરવી. પણ શું કીધું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. મતલબ કે પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. એક આપણે અહીંયા ઉદાહરણ લખ્યું છે કે અહીંયા આપણે આ પરિણામ જોવો જ, બંને બાજુ આપણે સરખું આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. ધારો કે -2 અને +5. હવે બરાબરની આ બાજુ શું કરી નાખ્યું છે? આ પેલો ક્રમ હતો અને આ બીજો ક્રમ ગણાય ને, તો બીજા ક્રમને પેલો ક્રમ કરી નાખ્યો અને પેલો ક્રમ હતો એને બીજો ક્રમ કરી નાખ્યો. મતલબ કે સરવાળો કરતી વખતે, પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતી વખતે આપણે ક્રમ અદલા બદલી કરી છે, ક્રમ બદલાવ્યા છે. તો ક્રમ બદલાવ્યા છે તો જવાબમાં ફેર પડે છે કે નહીં જોઈએ આપણે. તો 5 માંથી 2 જાય તો 3. અહીં સરવાળો ન થાય કારણ કે અહીં જુદી જુદી નિશાની છે. જુદી જુદી નિશાની હોય તો બાદબાકી. 5 માંથી 2 જાય તો 3 અને મોટું વધન છે એટલે જવાબ 3. હવે આ બાજુ પણ આપણે જોઈએ જવાબ શું મળે છે તો કે 5 પ્લસ માઇનસ માઇનસ પછી 2. 5 માંથી 2 જાય તો 3. એટલે જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ક્રમ બદલાવાથી જવાબમાં કાંઈ ફેર પડતો નથી. એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. સેમ વસ્તુ અહીંયા ગુણાકારમાં, કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. તો ત્યાં પણ આપણને એક રકમ આપી દીધી છે અને ગુણાકારમાં ક્રમનો નિયમ આપણે જોઈએ તો 4 તેરી 12 -12 આવે. બરાબર છે, એક પદ ઋણ છે ને એટલા માટે, અને આ બાજુ 4 તેરી 12 એક પદ ઋણ છે એટલે જવાબ 12. તો બંને બાજુ જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. સરખો કે શા માટે આવ્યો? તો કે બંને બાજુ ખાલી ક્રમ બદલાયો છે, બાકી કોઈ જાતનો ફેરફાર થતો નથી, એટલે જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. બરાબર છે. તો આ રીતે પેલો સૌરુત્તા, પછી બીજો ક્રમનો ગુણધર્મ. બરાબર. ઓકે. ત્રીજો નિયમ હવે ગુણધર્મ આપણે જોઈએ તો ત્રીજો ગુણધર્મ છે જૂથનો. જૂથ એટલે શું? તો કે ધારો કે 2 કરતાં વધારે કોઈ પણ સંખ્યા હોય એમાંથી આપણે જ્યારે સાદુરૂપ આપવાનું થતું હોય ને ત્યારે કોઈ પણ 2 સંખ્યાનું જૂથ આપણે પાડતા હોઈએ છીએ, કે કોઈ પણ 3 સંખ્યાનું જૂથ પાડતા હોય. અત્યારે આપણે ખાલી 3 સંખ્યાની વાત કરવાની છે, એમાંથી 2 સંખ્યાનું જૂથ પાડવું. એટલે જો કોઈ પણ 3 સંખ્યાઓના સરવાળા માટે, એટલે કે 3 સંખ્યા આપેલી હોય એનો સરવાળો સીધો ન કરવો હોય તો પેલા આપણે શું કરવાનું કે પહેલી અને બીજી સંખ્યાનું જૂથ પાડવાનું. તો ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. એટલે યાદ રાખજો, 3 સંખ્યા આપેલ હોય, એક તો પહેલી, આપણે ક્રમ આપી દઈ પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા. એમાંથી ધારો કે પહેલી અને બીજી સંખ્યાને તમે આમ જૂથ બનાવ્યું તો ત્રીજી સંખ્યા અલગ રહેશે, અથવા તમે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ પાડો તો પહેલી સંખ્યા અલગ રહેશે. કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે સાદુરૂપ આપો છો ત્યારે પહેલી અને બીજી સંખ્યાનું જો જૂથ પાડો, પહેલી અને બીજી સંખ્યા, અહીંયા આપણે જોઈએ ઉદાહરણ એક લખ્યું છે. બરાબર, કે ભાઈ -2 + 3 આ પહેલી સંખ્યા છે, આ બીજી અને આ ત્રીજી સંખ્યા છે. બરાબરની ઓલી બાજુ અહીંયા શું મેં કર્યું છે? પહેલી અને બીજી સંખ્યાનું જૂથ પાડ્યું. હવે જૂથ પાડ્યું એ ખબર કેમ પડે? તો કે મેં જો મોટો કૌંસ એની ઉપર કર્યો છે, આ મોટો કૌંસ કર્યો છે, એટલે આનું સાદુરૂપ આપણે પહેલા આપશું. કૌંસના નિયમ પ્રમાણે જોઈએ તો કૌંસમાં જે વિગત હોય, બરાબર છે, જે રકમ આપેલી હોય એનું પહેલા સાદુરૂપ આપવાનું. એટલે એ સાદુરૂપ આપ્યા પછી આપણે કૌંસની બહાર કાઢીએ છીએ. તો અહીંયા પહેલી અને બીજી સંખ્યાનું, અહીંયા જુઓ બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ પાડ્યું. બરાબર છે, તો બી જવાબમાં કઈ ફેર પડશે નહીં. પરિણામ છે ને બંને બાજુ સરખા જ આવશે. આપણે જોઈ લઈએ પરિણામ.
અહીં જોવો જુદી જુદી નિશાની એટલે બાદબાકી થાય, 3 માંથી 2 જાય તો 1 વત્તા 4, આ બાજુ આટલું થયું. આ બંનેનો કૌંસમાં જે હતો એનો જવાબ શું મળ્યો તો કે 1, બરાબર, પ્લસ 4. આ બાજુ જોઈએ તો -2 એમનેમ રહેશે, આ પ્લસની નિશાની. અહીંયા 3 વત્તા 4 છે, 3 ને 4 7, 4 ને 1 5. આ બાજુ જો જુદી જુદી નિશાની એટલે શું થાય, બાદબાકી થાય. 7 માંથી 2 જાય તો 5. મોટું પદ ધન છે, 7 ધન છે એટલે જવાબ ધન. બંને બાજુ જવાબ કેવો મળ્યો આપણને, સરખો મળ્યો, બરાબર છે. તો આ જ રીતે આપણે જે જૂથનો ગુણધર્મ છે કે કોઈ પણ 3 સંખ્યા આપેલી હોય, એ 3 સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાનું, એવું નહીં કે પહેલી અને બીજી સંખ્યાનું તમે જૂથ પાડો. અહીં જો આપણે પહેલી અને બીજી સંખ્યાનું જૂથ પાડ્યું છે તો બરાબરની ઓલી બાજુ બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ પાડ્યું છે. આપણે પહેલી અને ત્રીજી સંખ્યાનું જૂથ પાડી શકીએ, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે પરિણામમાં ત્રીજો પૂર્ણાંક પછી એમાં એનું જૂથ પાડ્યા પછી ત્રીજો પૂર્ણાંક એમાં ઉમેરતા પરિણામમાં કોઈ ફેર પડશે નહીં. સેમ વસ્તુ ગુણાકારમાં લાગુ પડે. ગુણાકારમાં આપણે 3 રકમ લેવાની, 3 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી. એટલે અહીં જો મેં 3 સંખ્યા લીધી છે, એમાં પહેલી અને બીજી સંખ્યાનું મેં જૂથ બનાવ્યું. જૂથ બનાવવું એટલે શું તો કે એને કૌંસમાં મૂકવા. એટલે એનો મતલબ એવો થાય કે એનું સાદુરૂપ આપણે પહેલા આપવાનું થશે, બરાબર. તો આપણે જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા, એટલે ધારો કે આ બંનેનો આપણે ગુણાકાર કરી નાખી, એનો જે જવાબ મળે એને ત્રીજી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવાનું છે, બરાબર. આ બાજુ મેં શું કર્યું છે તો કે પહેલી સંખ્યાને એમને રાખી છે અને જૂથમાં બીજી અને ત્રીજી સેમ આપણે સરવાળાના જે જૂથનો નિયમ જોયો ને એ જ રીતે, ફક્ત ફેર એટલો પડે છે નિશાનીનો. વચ્ચે અહીંયા પ્લસની નિશાની આવતી હોય તો અહીંયા ગુણાકારની નિશાની આવે. એટલે કોઈ પણ ગુણધર્મ બોલવો હોય તો આને આપણે આખો બોલી શકીએ. કઈ રીતે બોલવાનું આખું તો કે ગુણાકારનો જૂથનો ગુણધર્મ. નકર ખાલી તમને ધારો કે ખાલી જગ્યામાં કે કોઈ પણ વસ્તુમાં તમને પ્રશ્ન પૂછ્યો હોય અને તમને કીધું હોય, જવાબ માંગ્યો હોય કે આ ભાઈ ગુણધર્મ શેનો છે, તમે એમ કરી નાખો જૂથનો ગુણધર્મ, તો એમને ખાલી જૂથનો ગુણધર્મ ન ચાલે. શું કામે તો કે જૂથના ગુણધર્મ બંનેમાં આવે છે, સરવાળામાં આવે છે અને ગુણાકારમાં આવે છે, બરાબર છે. તો આપણે વ્યવસ્થિત આખું કમ્પ્લીટ લખવાનું રહેશે. તો સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે. એટલે અહીંયા પણ આપણે ગણતરી કરવી હોય તો કરી શકીએ. -2 તેરી 6 એટલે -6 આવશે ગુણ્યા 4. આ બાજુ -2 એમનેમ, 3 ચોક 12. હવે આ બાજુ જુઓ 6 ચોક 24 પણ -24 અને આ બાજુ 12 દુ 24 પણ -24. હવે શું કામ માઇનસ જવાબ આવ્યો એ આપણે આના પછીના હવે નિયમો સમજવાના જ છે. ગુણાકારના નિયમો જે આવે છે કે કોઈ પણ 2 સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય એનો ગુણાકાર કરવો એટલે કઈ રીતે એના જવાબમાં કઈ રીતે આવે. તો અહીંયા આપણે જો અહીંયા તેમ છતાં હું તમને કહી દઉં છું કે અહીંયા 2 પદ આપ્યા છે, 2 સંખ્યા આપેલી છે, એમાંથી કોઈ એક ઋણ હોય ને એટલે જવાબ માઇનસમાં આવે ગુણાકારમાં. આમાં મોટા પદની નિશાની કે એવું ગુણાકારમાં ન જોવાનું હોય, પણ અત્યારે આપણે એની ચર્ચા વિશેષ નથી કરતા. તો અત્યારે આપણે જૂથનો ગુણધર્મ જોઈ શકીએ, બંને બાજુ એમાં જવાબ કેવા મળ્યા છે, સરખા, બરાબર છે. એટલે 3 પૂર્ણાંક સંખ્યા હોય એમાંથી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ પાડી પછી સાદુરૂપ આપવામાં આવે તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ઓકે, તો આ જૂથનો ગુણધર્મ થયો. હવે એના પછી આવે છે ચોથો ગુણધર્મ, શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. હવે તટસ્થ સંખ્યા એટલે શું તો કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે. તટસ્થ સંખ્યા એટલે શું એટલે કે કોઈ પણ સંખ્યા હોય એનો તટસ્થ સંખ્યા સાથે તમે સરવાળો કરો ને એટલે જવાબ એની જ સંખ્યા મળે. ફોર એક્ઝામ્પલ 10 છે, એનો તમે તટસ્થ સંખ્યા સાથે સરવાળો કરશો ને એટલે જવાબ 10 ના 10 જ રહેશે. એટલે તટસ્થ સંખ્યા કઈ ગણાય તો કે 0. કોઈ પણ પૂર્ણાંક કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. એટલે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા આપણે કોને કીધી છે, શૂન્યને, બરાબર છે.
તો જોઈ શકીએ આપણે ઉદાહરણ કે 8 નો સરવાળો શૂન્ય સાથે કર્યો તો જવાબ એની જ સંખ્યા એટલે કે જે 8 હતી એ જ સંખ્યા મળી. -6 નો સરવાળો 0 સાથે કર્યો તો -6 ના -6 જ રહ્યા એટલે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ અહીં કહી શકાય. એટલે આપણે તો એટલું જ ખાસ યાદ રાખવાનું છે કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા બેયમાં બહુ કન્ફ્યુઝન થાય એનું ખાસ ધ્યાન રાખજો. તેમ છતાં આપણને યાદ ન રહે પેલા ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા આપણે સમજી લઈ. જો સરવાળામાં 0 તટસ્થ સંખ્યા છે તો ગુણાકારમાં 1 છે, કારણ કે કોઈ પણ સંખ્યાનો તટસ્થ સંખ્યા એટલે કે એક સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ને જવાબ એની જ સંખ્યા તમને મળશે. એટલે ત્યાં શું થયું? ગુણાકારમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તો સંખ્યાને 1 વડે ગુણવાથી પરિણામ તે જ પૂર્ણાંક રહે છે. તો આ ઉદાહરણ એ આપ્યું છે -13 ગુણ્યા 1 કરો એટલે -13 ના -13, 15 ગુણ્યા 1 કરો એટલે 15 ગુણ્યા 1 એટલે 15 ના 15. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો, સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. બરાબર છે. હવે એના પછી આપણે જોવાનું એ છે કે આપણને ઘણી વખત પ્રશ્ન પૂછ્યો અને તમે આડાવડું ભૂલ થવાની સંભાવના શું છે? તો કે જ્યાં 0 લખવાનો છે ત્યાં 1 લખાઈ જાય, 1 લખવાનું છે ત્યાં 0. તો તમને સંખ્યા આપી હોય તમને ખાલી એટલું જ વિચારવાનું છે કે આનો જવાબ શું મળે. હવે એના પછી એક છે પાંચમું વિરોધી પૂર્ણાંક. વિરોધી પૂર્ણાંક એ ફક્ત આ બાજુ જ આવશે, આપણે ગુણાકારની ઓલી બાજુ આપણે જોવાનું નથી. વિરોધી પૂર્ણાંક જે છે ને એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશેનો ગુણધર્મ છે વિરોધી પૂર્ણાંક. વિરોધી એટલે ટૂંકમાં કહી દઉં તો ધન સંખ્યા હોય ને એની વિરોધી ઋણ સંખ્યા, પણ અંક સરખા હોવા જોઈએ. 5 હોય ને તો -5, 10 હોય તો -10, 15 હોય તો -15. આ વિરોધી સંખ્યા થઈ ગઈ. સાવ સિમ્પલ રીતે આપણે સમજવાનું છે. હવે એની વ્યાખ્યા આપણે રજૂ કરવી હોય તો વ્યાખ્યા કઈ રીતે? તો કે જે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય તે બે પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંકો કહેવાય. જે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય તે બે પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય. અહીં જો 7 વત્તા -7 કર્યું છે એટલે આ 7 છે એ ધન છે અને -7 છે ને એ ઋણ છે. તો એ બંનેનો આપણે સરવાળો કરીએ તો સરવાળાના આપણે પૂર્ણાંક સંખ્યાના નિયમ પ્રમાણે જોઈએ તો જુઓ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયો એટલે 7 - 7 બરાબર 0 આવી ગયો. એનો મતલબ એવો થયો કે બે કોઈ પણ વિરોધી સંખ્યા હોય એનો તમે સરવાળો કરો એટલે જવાબ 0 મળશે. બરાબર. તો એનાથી થોડુંક વિપરીત આમ અલગ વિચારીએ કે જે સંખ્યાનો જવાબ 0 મળતો હોય, જે બે સંખ્યાનો સરવાળો કરતા પરિણામ 0 મળતું હોય તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા છે. બરાબર. હવે આપણે જોવાનું છે ગુણધર્મ પાંચમો ગુણાકાર વિશેનો, ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. હવે યાદ રાખજો ગુણાકારનું સરવાળા પર વિભાજન અને જૂથના બંનેમાં 3 રકમ જ આપેલું હોય, અંક 3 જ આપેલું હોય. પરંતુ અહીં જોઈ શકો છો તમે કે આ પેલું પદ છે પછી ગુણાકારની નિશાની છે. વિભાજનનો ટૂંકમાં કહીએ તો વિભાજનનો નિયમ. હવે વિભાજનનો નિયમ આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખશું? તો કે એક પેલી સંખ્યા પછી ગુણાકારની નિશાની પછી જે સંખ્યા આપેલી હોય ને કૌંસમાં આપેલી હોય એની વચ્ચે પ્લસ અથવા તો માઇનસ હોઈ શકે. અત્યારે આપણે ખાલી પ્લસની જ ચર્ચા કરીએ છીએ. વચ્ચે પ્લસ હોય તો એક ગુણાકારની નિશાની એક પ્લસની નિશાની એટલે વિભાજનનો નિયમ લાગુ પડતો હોય છે. બરાબર. એનું વિભાજન કઈ રીતે કરવાનું હોય તો કે -4 નો પેલા 5 આયરે ગુણાકાર કરવાનો એટલે -4 ગુણ્યા 5 પછી પ્લસની નિશાની પાછો -4 નો ગુણાકાર આગળ પણ આપણે આવું આવશે કે પાછો -4 નો ગુણાકાર કોની સાથે કરવાનો તો કે 3 સાથે એટલે -4 ગુણ્યા 3. બરાબર છે. હવે જો આનું વિભાજન આપણે આપવું હોય, વિભાજન કરવું હોય આનું, તો આપણે બંને બાજુ આ ડાબી બાજુ થઈ ગઈ અને આ હવે જમણી બાજુ. આ જે રકમ છે ને આ ખાલી એની રકમ થઈ ગઈ. હવે એની ઓલી બાજુ જે જમણી બાજુ છે ને એને આપણે વિભાજન કર્યું કહેવાય. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય, પાછું એનાથી ઊંધી ક્રિયા ન થાય.
કે સરવાળાનું ગુણાકાર ઉપર વિભાજન થશે નહીં. આ એક બાબત ધ્યાન રાખવાની છે. પ્લસ આપણે આ જરાક જોઈ લઈએ કે વિભાજનમાં બંને બાજુ જવાબ સરખા મળે છે. તો જોઈએ ઉપર જો આ બાજુ આપણે જવાબ મેળવવાની કોશિશ કરીએ તો -4 ગુણ્યા પેલા કૌંસના સાદુરૂપ આપીએ તો 5 + 3 છે અને આ બાજુ તમે જોઈ શકો છો -4 ગુણ્યા 5 પ્લસ -4 ગુણ્યા 3 આ રીતે છે. બરાબર. તો આપણે પેલા આ બાજુ જવાબ મેળવીએ. -4 ગુણ્યા 5 ને 3 8 8 ચોક 32 બંનેનો ગુણાકાર. હવે ગુણાકારમાં મેં કીધું એ પ્રમાણે હજી તમારે નિયમ આગળ આવવાના છે, પણ તેમ છતાં અહીંયા આવ્યું છે તો આપણે જોઈ લેવાનું છે કે ગુણાકારમાં બે જે સંખ્યા આપેલી છે એમાંથી એક પદ ઋણ છે, કોઈ એક પદ, તો જવાબ માઇનસ આવે. કારણ કે નિયમ કયો લાગુ પડે તો કે માઇનસ પ્લસ માઇનસ. બરાબર. હવે આ બાજુ જોઈએ તો આ બાજુ 5 ચોક 20 -20, કારણ કે હમણાં જ કીધું એ પ્રમાણે એક પદ માઇનસ હોય તો જવાબ માઇનસ આવે. પ્લસ 4 તેરી 12 -12. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો પ્લસ માઇનસ માઇનસ સરખી નિશાની થઈ. બરાબર છે. જો અહીંયા જેમ છે એ જ પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થયા. હવે સરખી નિશાની એટલે સરવાળો થાય. તો 20 ને 10 30, 30 ને 2 32. મોટું પદ ઋણ છે. બંને બાજુ જવાબ કેવો આવ્યો? સરખો. એક બાજુ આપણે વિભાજનની રકમ હતી ને એક બાજુ એ સંખ્યાને રકમને આપણે વિભાજિત કરી હતી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરી એ પહેલા આપણે જે થિયરી આપી છે એ તમામ ગુણધર્મો, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના જે આપણે ગુણધર્મો છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. તો આને જ આધારિત આપણે આગળના દાખલા તેમજ સ્વાધ્યાય કરવાનું છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.